નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં। તો ઘણા મિત્રોનો પ્રશ્ન છે કે વેબસાઇટ ખુલતી નથી, તો તેનું કારણ શું છે તે આપણે આ વિડીયોમાં જોઈશું। અને હા મિત્રો, દરેક ખેડૂતોએ આ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, જેથી કરીને ભવિષ્યમાં તમે ખેડૂત નોંધણી કરાવી નીચે મુજબના લાભો વધુ સરળતાથી મેળવી શકશો, જેવા કે ખેડૂતો માટેની વિવિધ સરકારી યોજનાના લાભ, પાક નુકસાની સહાય માટે લાભાર્થીઓની ચકાસણી, કૃષિ પેદાશોના ઝડપી વેચાણ વ્યવસ્થા, વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જે 2000નો હપ્તો મળે છે તે, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, લઘુત્તમ ટેકાના ભાવે ખરીદીની યોજના, આ બધા ભવિષ્યમાં લાભો માટે તમે સરળતાથી જો આ ખેડૂત નોંધણી કરાવેલી હશે તો આ લાભો મેળવવામાં તમને કોઈ તકલીફ પડશે નહીં। તેથી મિત્રો, રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે। હા મિત્રો, તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો સુધી શેર કરજો, જેથી કરીને આવી અનવી માહિતી અમે તમારા સુધી સૌપ્રથમ પહોંચાડી શકીએ। સૌપ્રથમ આપણે ગૂગલમાં જઈ આ રીતે GJFR.agristech.government.in આ વેબસાઇટ સર્ચ કરવાની રહેશે, એટલે આ રીતનું પેજ ખુલશે। અહીંયા ફાર્મર પર ટિક કરી અને અહીંયા મોબાઈલ નંબર નાખવાનો હશે, અને જો તમારે પાસવર્ડ આગળ જો રજિસ્ટ્રેશન થયેલું હોય અને જો ન થયેલું હોય તો પણ અહીંયા આપણે ક્રિએટ ન્યૂ એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું હશે, તો અહીંયા તમારે કેપ્ચા બતાવશે। તો અત્યારે મિત્રો આ કેપ્ચા બતાવતું નથી, એટલે આપણે કેપ્ચા અહીંયા એન્ટર ના કરીએ તો આગળની પ્રોસેસ થઈ શકે નહીં। તો આનું કારણ એ છે કે ગુજરાતમાં ફાર્મર રજિસ્ટ્રીના નોંધણી પોર્ટલ હાલમાં અપડેટ કરવામાં આવી રહ્યું છે। ડેટાબેઝની યોગ્ય જાળવણી તેમજ પોર્ટલ અપગ્રેડમાં વધારાનો સમય જરૂરી હોય ગુજરાત ખેડૂત ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ થોડા દિવસ માટે બંધ રહેશે, અને આ પોર્ટલ શરૂ થયે આપ સૌને આ ચેનલમાં વિડીયો થકી જાણ કરવામાં આવશે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।